સુરતમાં વરસાદી પાણીને સંગ્રહ કરવાનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। પાલ ગૌરવ પથ રોડ પર કેન્દ્રીય જળશક્તિ મંત્રીએ બોરનું ખાતમુહૂર્ત કર્યું। બોરના નિર્માણ માટે સુરત જ્વેલરી હોલસેલ એસોસિએશનનો પણ ફાળો છે। સીઆર પાટીલે સુરત જ્વેલરી હોલસેલ એસોસિએશનની કામગીરીને બિરદાવી છે। પીએમ નરેન્દ્ર મોદીના આહવાનથી લોકો જળ સંચય કરવા જાગૃત થયા તેવું તેમણે કહ્યું છે। અત્યાર સુધી સમગ્ર દેશમાં 5.40 લાખ બોર થયા છે। ચોમાસા પહેલા 10 લાખ બોર બનાવવાનો ટાર્ગેટ હોવાનું પણ તેમણે જણાવ્યું છે। દેશના ડેમમાં પાણીની જે સંગ્રહ ક્ષમતા છે તે માત્ર 250 બીસીએમ છે। કલ છે તો કલ છે, આ વાતને સમજવાની જરૂર છે અને આજે જો આપણે આ પ્રયત્ન નહીં કરશું તો આપણે આપણી આવનારી પેઢીને ધન આપી શકીશું પણ જલ નહીં આપી શકીશું ને જલ વગર એ જીવી ના શકે। અને એટલા જ માટે મોદી સાહેબના આહવાનને જે રીતે લોકોએ સ્વીકાર્યું, એમની આ લાગણીને એમણે જમીન પર ઉતારવાનો પ્રયત્ન કર્યો। એમાં અલગ અલગ સંસ્થાઓ દ્વારા, વ્યક્તિઓ દ્વારા, એનજીઓ દ્વારા, CSR ફંડમાંથી, અધિકારીઓ દ્વારા જે રીતે કામ ચાલુ થયું એમાં 4 મહિનાની અંદર 5.4 લાખ એટલે લગભગ 5,40,000 જેટલા આવા રેન વોટર હાર્વેસ્ટિંગ માટેના અલગ અલગ સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યા છે। ગુજરાત મોડલ એ આખા દેશમાં ફેલાયું અને લોકોએ અલગ અલગ રીતે એમાં ભાગ લીધો। આપણી સાથે અહીંયા પ્રતાપભાઈ છે, જેનો આજે આપણે બોર્ડનો પહેલો શરૂઆત કરી છે। એ જ્વેલરી એસોસિએશનના પ્રમુખ છે અને એમણે લગભગ 3,000 આ બોર કરવા માટે એમના 2500 જે મેમ્બર છે એમના દ્વારા કોણ કયા ગામમાં બોર કરશે, કેટલા કરશે, એની આખી વિગત અમને આપી છે। અહીં આપણે મુકેશભાઈ એમ કાંતિલાલ હાજર છે। એમણે જયારે પૂછ્યું કે હું આમાં શું કરી શકું ત્યારે આપણે એમને કહ્યું કે આ મશીનની જરૂર છે। એમણે એક મશીન લગભગ 2.25 કરોડનું, બીજું મશીન 1.5 કરોડનું, એક 65 લાખનું અને એક બીજું 35 લાખનું, આવા 3-4 મશીનો લીધા અને સેવામાં આપ્યા છે। એમણે લગભગ 170 જેટલા અલગ અલગ જગ્યાએ પોતાના ખર્ચે આ બોર કર્યા છે। આજે એમણે આ જ્વેલરી એસોસિએશનને પણ પોતે આ પોતાના મશીનો વાપરીને બોર કરવા માટેનું કહ્યું છે। અહીં હિતેશભાઈ નારી પણ હાજર છે। એમણે એમના પોતાના ગામમાં, નારી ગામમાં લગભગ 200 થી 250 બોર કરવાનું નક્કી કર્યું છે। દરિયા કિનારાનું ગામ, સમૃદ્ધ ગામ હતું, દરિયો કિનારો હતો, એ લગભગ દરિયો 70 કિલોમીટર દૂર ચાલ્યો ગયો છે, પરંતુ ગામનું પાણી ખાલી થઈ ગયું છે। એટલે નારી ગામના ને આજુબાજુના ગામના લોકો આમાં ભેગા થઈને અમને ચર્ચા કરી છે કે મોદી સાહેબે જે કહ્યું છે રેન વોટર હાર્વેસ્ટિંગ આપણે કરવું જોઈએ। જે હરીશભાઈ નારી એ પોતાના ગામમાં 250 જેટલા બોર કરવા માંગે છે, એટલે રેન વોટર હાર્વેસ્ટિંગનું સ્ટ્રક્ચર બનાવવા માંગે છે અને આજુબાજુના ગામવાળા પણ એમનું પણ પ્લાનિંગ એમાં ચાલુ થયું છે। લોકોની આ જાગૃતિ દ્વારા જે રીતે કામ થયું છે એના માટે સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું।